રાજકોટના કુવાડવા ગામે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુવાડવા મુકામે પરસોત્તમ રૂપાલાને પાઘડી પહેરાવી જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં સભા યોજી અને ચૂંટણી પ્રચાર કર્યો હતો। આમ આદમી અને કોંગ્રેસના 100થી વધુ કાર્યકરોએ રૂપાલાના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો। આ સભાના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, પ્રદીપ ડવ, ગોવિંદભાઈ પટેલ, પ્રવીણાબેન રંગાણી, ભૂપત બોદર, અરવિંદ રૈયાણી સહિતના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા। આ તકે જિલ્લા ભાજપ પ્રમુખે પણ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા જંગી બહુમતીથી જીતવાના છે અને કુવાડવાના લોકોએ રૂપાલાને આવકાર પણ આપ્યો છે। આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 100 જેટલા લોકો ભાજપમાં ભગવો ધારણ કર્યો છે। અલ્પેશ ડોલરિયા, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ। અત્યારે ચૂંટણીના પડઘમ વાગે છે, એમાંય આપણે રાજકોટ તો ભાગ્યશાળી છે કે રાજકોટને રૂપાલા સાહેબ જેવા કેન્દ્રના બાહોશ નેતા આપણને મળ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાની અંદર રામ મંદિરની સ્થાપના પછી મોદી સાહેબે જે 307નો નિર્ણય, 370નો નિર્ણય લીધો, આ બધા નિર્ણયો પછી જે ઉત્સાહ છે, ઉમંગ છે, અને રૂપાલા સાહેબને મતરૂપી આશીર્વાદ દેવા માટે કુવાડવા અને બેડલા સીટના લોકો ઉમટી પડ્યા હતા। અને ખાસ કરીને મને આનંદ એ વાતનો છે કે લોકોએ એવું કીધું છે કે 90% મત દઈ અને મોદી સાહેબના રામ મંદિરના નિર્ણયને અમે વધાવશું અને મતરૂપી આશીર્વાદ આપશું। તો અત્યારે તમામ ગામના સરપંચો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ અત્યારે રૂપાલા સાહેબને મતરૂપી આશીર્વાદ દેવા માટે બધાય ઉમટી પડ્યા હતા, એનો અમને આનંદ થયો। હા, આજે 101 જેટલા આમ આદમીના આગેવાનો અને કોંગ્રેસના આગેવાન મિત્રો મોદી સાહેબના નિર્ણયોથી રાજી થઈ રૂપાલા સાહેબના નેતૃત્વમાં આ સીટમાં કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો છે, એનો પણ અમને ખૂબ આનંદ છે।